નમસ્કાર, હું છું શ્રુતિ. હું અદિતિ. લેટ્સ ઇટ ગુજરાતમાં સત્યદેવી સાથે આપનું સ્વાગત છે. તો ફાઇનલી હું અને અદિતિ આવી ગયા છે ધ ગ્રાન્ડ ઠાકરમાં. ગુજરાતમાં હો અને ગુજરાતી થાળી ના ખાઓ તો લંચ હોય કે ડિનર હોય, જમણવાર અધૂરો જ રહે. તો આ હેપી ભાઈ છે જે ધ ગ્રાન્ડ ઠાકર સાથે વર્ષોથી જોડાયેલા છે. તો હેપી ભાઈ, આજે તમે અમને શું સર્વ કરશો? અત્યારે જે ગુજરાત થાળી છે એવું વર્ષોથી એ પણ આવતું હતું. 1960થી વર્ષોથી ચાલુ રહેશે. અત્યારે જે આપણે સ્પેસિફિક હોય છે એ ગુજરાતી આપણે પૂરણપુરીમાં આવશે. પૂરણપુરી એ સૌથી વધારે સારું છે, બધાને ટેસ્ટફુલ લાગે, એ બધાને વધારે ભાવતું હોય. तो फ्रेंड्स, ये है पूरन पोली जिसकी तारीफ हैप्पी भाई कर रहे थे. और बताइए हैप्पी भाई, और कौन सी अच्छी चीज़ें हैं? मोस्टली सॉफ्ट चीज़ अच्छी लगी, उसमें से मटर पॉप भी है जो कि सबसे बेस्ट है. उसके बाद में ढोकला है, वो भी बेस्ट रहता है गुजराती. और अंगूरी बासुंदी है, वो भी अच्छा रहता है. उसके बाद में फ्रूट रायता है जो कि टेस्टफुल रहता है. सबको ज़्यादातर आते हैं जो कि फ्रूट रायता की बहुत वो खान करते हैं कि हमको फ्रूट रायता ही चाहिए, वो भी बेस्ट रहता है. उसके बाद में कढ़ी है और दाल भी है, गुजरात दाल भी है, वो भी बेस्ट रहता है. उसके बाद में ग्रीन सब्जी, ग्रीन ऊंधियो है, मिक्स वेजिटेबल रहता है, वो भी गुजराती लोग के लिए सबसे बेस्ट रहता है ऊंधियो. वो हम लोग ज़्यादातर कंटिन्यू रखते हैं. उसके बाद में काजू करेला है जो कि हरियाली सब्जी, और काजू और करेला का कॉम्बिनेशन अच्छा रहता है, वो भी बेस्ट रहता है. उसके अलावा पंजाबी हम लोग रखते हैं, पनीर का सब्जी है, पनीर लवादार, वो भी बेस्ट रहता है. उसके अलावा रसावाला बटाटा है, वो भी अच्छा रहता है क्योंकि हम लोग जनरली जो ज़्यादातर जो गुजरात थाली होता है वो ज़्यादातर स्वीट नहीं रहता है, लेकिन हम लोग थोड़ा कॉम्बिनेशन रखते हैं, जैसे कि स्वीट और स्पाइसी दोनों आ सकते हैं. जो बाहर की भी गेस्ट है, साउथ की गेस्ट आते हैं, उनके लिए भी अच्छा लगता है, जो कि स्वीटनेस और स्पाइसनेस दोनों कॉम्बिनेशन रखते हैं. इसके अलावा दाल भी ऑप्शन में हम लोग रखते हैं. दाल की अगर स्वीटनेस है उनको अच्छा नहीं लगता है, उनके लिए हम लोग स्पाइसी दाल भी रखते हैं, दाल फ्राई, जो उन लोग को भी कम्फर्टेबल लगता है कि हमारा साइड स्वीट और स्पाइसी दोनों कॉम्बिनेशन भी है, वो लोग भी कंटिन्यू आते ही रहते हैं. इतना अच्छा लगता है. તો જે રીતે હેપી ભાઈએ એક્સપ્લેન કર્યું એ ફક્ત ગુજરાતીઓનો ટેસ્ટ નહીં પણ બીજા બધા સ્ટેટના લોકોને પણ ટેસ્ટ કમ્ફર્ટેબલ આવે એ રીતે ફૂડની વેરાયટીઝમાં ટેસ્ટ ઇમ્પ્રૂવ કરતા રહે છે. તો તું આજે અદિતિ આમાંથી શું ટ્રાય કરીશ? હું મટર પંપ ટ્રાય કરીશ કેમ કે એ મને ક્રિસ્પી લાગી રહ્યું છે. શ્યોર. કેવો લાગે તને આનો ટેસ્ટ? एकदम मस्त. જે સ્પાઇસી અને સ્વીટનું आपने कॉम्बिनेशन जो बताया एकदम परफेक्टली एकदम बैलेंस्ड है, और जो क्रिस्प चाहिए होता है वो परफेक्ट आ रहा है.
और मुझे तो इसका टेस्ट बहुत अच्छा लगा। आप क्या खाओगे आज? मैं ट्राई करूंगी बासुंदी। एकदम ही स्वीट और सॉल्टी है। मैं एकदम स्वीट नहीं खाती हूँ, तो मुझे ये वाला टेस्ट बहुत ही ज़्यादा अच्छा लगा। और क्या ट्राई करोगे आप? यहाँ की पूरन पोली बहुत फेमस है, तो वो ट्राई करके देखते हैं। जो परफेक्ट स्वीट का जो ટેક્સચર होना चाहिए, जो बैलेंस है, वो मैंने आज तक ऐसा कहीं और नहीं खाया। સો હેપીભાઈ જે રીતે કહી રહ્યા છે કે પૂરણપોળી તો ફક્ત ધ ગ્રાન્ડ ઠાકરની જ ફેમસ છે અને લોકોને બહુ જ ભાવે છે, તો તને પણ એટલી જ ભાવે? એટલી જ ભાવે, મને એકદમ મસ્ત ગમી ગઈ। તે આવી ક્યારે બીજે ખાધી છે? ના, નથી ખાવી, અને હું મારા ફ્રેન્ડ્સને પણ રિકમેન્ડ કરીશ કે ગ્રાન્ડ ઠાકર જ આવીને આ પૂરણપોળી ટ્રાય કરો। કોઈ પણ વ્યક્તિ જમ્યા પછી એના મોઢા પર એક અલગ જ મજાની રોનક આવતી હોય છે, અને ધ ગ્રાન્ડ ઠાકરમાં આજે આવેલા કસ્ટમર્સને અહીંનું ફૂડ કેવું લાગ્યું એ એમને જ પૂછે। તો ચલો, આપનું નામ શું છે? મિહિર। તમને ધ ગ્રાન્ડ ઠાકરની સર્વિસ કેવી લાગી? એકદમ સરસ। તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ના, હું રેગ્યુલર આવું છું, પ્રોબેબલી મંથલી એક વખત તો આવું જ છું હું। ઓકે, થેન્ક યુ। આપનું નામ શું છે? અંકિત ઠક્કર। તમને અહીંના કયું ફૂડ સૌથી વધારે ગમે છે? પૂરણપોળી અને બીજું એની જે સબ્જી ને બધું અહીંની સર્વિસ તમને કેવી લાગી? સુપર ફાસ્ટ, એક્સિલન્ટ। થેન્ક યુ। આપનું નામ શું છે? હાર્દિક। તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? આવતા જોઈએ છે, મંથલી એકાદી વાર તો જમવાનું અહીંયા થાય છે। ઓકે, તો તમને તો ગ્રાન્ડ ઠાકર વિશે કેવી રીતે પહેલાં ખબર પડી હતી? એકચ્યુઅલી અમારા સર છે, જનરલી અમે મીટિંગ અહીંયા જ કરતા હોઈએ છીએ, તો અમે મંથલી એકાદી વાર તો પ્લાન કરતા જ હોઈએ છીએ। ગ્રાન્ડ ઠાકરનો મીટિંગ પણ થઈ જાય અને જમવાનું પણ થઈ જાય। ઓકે, તો કઈ એવી ફૂડ આઇટમ છે જે તમને અહીંયા જ ભાવે છે, બીજે ક્યાંય તમને એવી સરસ રીતે મળી નથી? આઈટમ છે પૂરણપોળી, સ્પેશિયલી અમે અહીંયા પૂરણપોળી ખાવા માટે જ આવતા હોઈએ છીએ। એકચ્યુઅલી અમે ખાવા માટે તો આવીએ છીએ, પણ ઘરે બી લઈ જઈએ છીએ બંધાઈને। પૂરણપોળી અમારા ઘરે બી એટલા બધા એના ફ્રન્ટ ઓફ છે, બધાને પૂરણપોળી ભાવે છે અમારા ઘરમાં બી। એકચ્યુઅલી અમે અહીંની પોસ્ટ બી કરીએ ને તો પહેલાં પૂરણપોળી વર્ડ લખીએ છીએ કે વી આર ધેર ઇન ગ્રાન્ડ ઠાકર ટુ ઈટ ધ પૂરણપોળી ઓનલી। આના જેવી પૂરણપોળી બીજે ક્યાંય નહીં। ઓકે, થેન્ક યુ સો મચ। તો તમે જોયું કે અહીંના કસ્ટમરને પૂરણપોળી બહુ જ ભાવે છે। જ્યારે પણ આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ ને તો આપણા મનમાં એક જ વિચાર હોય કે આજે હું શું જમીશ, મારું ફેવરિટ ફૂડ અને ટેસ્ટ। પણ એ સરસ ફૂડને બનાવવા માટે, એ રેસ્ટોરન્ટને મેનેજ કરવા માટે ત્યાંના ઓનર અને ટીમ અવનવી વેરાયટીઝ આપણને આપે છે, સાથે જ આપણને મનગમતો ટેસ્ટ પણ મળે છે। તો એમના માટે એ બહુ જ ડિફિકલ્ટ હોય છે કસ્ટમર્સને ગમતું મેનુ કેવી રીતે ડિસાઇડ કરવું, એમનો ટેસ્ટ કેવી રીતે લાવવો। તો આજે આપણે વાત કરીએ તો ગ્રાન્ડ ઠાકરના ઓનર રોહિતભાઈ ઠાકર સાથે। રોહિતભાઈ, આપનું સ્વાગત છે લેટ્સ ઇટ ગુજરાતમાં સત્યડીની સાથે। થેન્ક યુ। સર, આપની શરૂઆત અમદાવાદમાં કેવી રીતે થઈ? અમારી શરૂઆત એકચ્યુઅલી અમારી પહેલાં મોરબી રાજકોટ બ્રાન્ચ હતી, અહીંયા બધા ત્યાંથી ફેમસ થઈ ગયું અમારું, એટલે અમે ધીમે ધીમે આગળ વધતા પછી અમદાવાદને બધા ગેસ્ટ કહેતા આવે એટલે કે તમે અમદાવાદમાં પધારો। પછી અમે મોટા ભાઈને અમે બધા ભાઈઓ મળીને વિચાર્યું કે ચાલો અમદાવાદી બિઝનેસ સ્ટાર્ટ કરીએ। તો અમે બધા છોકરા મિટિંગમાં વાત કરી તો અમદાવાદ અમને લોકેશન જોવા આવ્યું અને આ લોકેશન અમને અમદાવાદમાં પાસ કર્યું। અમદાવાદની પબ્લિકે ઘણો સારો રિસ્પોન્સ આપ્યો છે અમને। રોહિતભાઈ, મોરબીના લોકો અને અમદાવાદના લોકોનો ટેસ્ટમાં થોડો ઘણો તો ડિફરન્સ હશે જ, તો તમે મેનુ અને ટેસ્ટ કેવી રીતે બરકરાર કર્યો છે? ના, આ ટેસ્ટમાં જ અમારે મોરબી જે હેડ બ્રાન્ચથી હાલતો હતો એ જ ટેસ્ટ અમે બરકરાર કર્યો છે, કારણ કે અહીંયાના જ કૂક છે બધા। અમારે ત્યાં મોરબી પેલા 10 થાય કૂક, મોરબી રાજકોટ હેડ બ્રાન્ચ છે, અહીંયાથી બધા બ્રાન્ચોમાં ડિવાઈડ થાય કૂક। ઓકે, તો અમદાવાદના લોકોએ આટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે જે તમે એક્સપેક્ટ કર્યું હતું? આટલું બધું તો નહોતું કર્યું, પણ બહુ સાથ સહકાર છે અમદાવાદની પબ્લિકનો, અને અમારું ધીમે ધીમે ફેસ ટુ ફેસ બધાએ જમીને બધાએ વખાણ્યું છે કે ફૂડ બહુ સારું છે, બધાને ગેસ્ટને સારી રીતે રાખે છે અને બધા મહેમાન લઈ જમવા આવે છે।
સરસ. મેં તમારા અહીંયા એક અલગ વસ્તુ નોટિસ કરી કે જેટલા બી વર્કર્સ છે એ જ્યારે પણ ફૂડ આવે છે ટેબલ પર ત્યારે કંઈક અલગ રીતે ચપટીવાળી સ્ટાઇલ કરે છે, તો એ શું છે અને એની શોધ કેવી રીતે થઈ? એમાં અમે બધાને ટ્રેન કરી છે, વેઇટરને એ બધાને ટ્રેન કરીને અમે શીખવાડી છે કે મેં પહેલાં વિચાર્યું કે આ બધું આટલું મોટું રેસ્ટોરન્ટ છે તો આપણે કેવી રીતે બધા એને, કારણ કે બોલાવી તો અવાજ બહુ થાય, એટલે અમે સબ્જી 4 કમડર હોય તો એમાં 4નો ઇશારો આપી દીધો. પછી કઢી, દાળ કઢી 2 હોય તો 2 કરી નાખ્યું. પછી પાપડ અને પછી પૂરણપૂરી, પછી છાશ, પછી બસ ઘણી બધી પ્રકાર છે, રોટલી, પૂરી. ટૂંકમાં અલગ અલગ વેરાયટીની તમે અલગ અલગ ડિઝાઇન ક્રિએટ કરી દીધી કે આવી રીતે આપણે એને બોલાવીશું. તો તમારો અમદાવાદમાં ધ ગ્રાન્ડ ઠાકર સાથે કેવો અનુભવ રહ્યો? અમદાવાદમાં બહુ સારો અનુભવ છે. બહુ નાના સમયમાં બહુ સારું રિસ્પોન્સ મળ્યો છે અમને અમદાવાદમાં. અને અમદાવાદમાં એકચ્યુઅલી અમને આટલું બધું એક્સપેક્ટ નહોતું કે અમે આટલું બધું પ્રગતિ કરશું અમદાવાદમાં. પણ બધાય મહેમાનને લઈને પહેલાં જમવા આવે, પછી એની મહેમાન બીજાને બધાને ઇન્વાઇટ કરતા. બહુ સારું છે, ઘર જેવું બધાને જમાડે છે આગ્રહ કરીને. એમ કરતાં ધીમે ધીમે કરીને અમારું અમદાવાદમાં સારું ચાલ્યું, નામ સારું થઈ ગયું. થેન્ક યુ સો મચ સત્યડે સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો જે પ્રમાણે રોહિતભાઈ આપણને જણાવ્યું કે એ કેવી રીતે ટેસ્ટ અને ફૂડ મેનેજ કરે છે, અહીંનું મેન્યુ મેનેજ કરે છે. હવે તમારા મનમાં એક સવાલ થતો હશે કે અમે તો ધ ગ્રાન્ડ ઠાકર આવી નથી શકતા, તો અમે કેવી રીતે એનો ટેસ્ટ કરીએ? તો ધ ગ્રાન્ડ ઠાકર દ્વારા એમની એક અલગ સર્વિસ પણ અવેલેબલ છે, જેમાં 1, 2 અને 4 પર્સન માટે ફૂડ કોમ્બો પાર્સલ પણ છે, જે તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને મળી જશે. તો રાહ કોની જુઓ છો? ફોન ઉઠાવો અને કરી દો ઓર્ડર. અને જો તમારે અમારી સાથે અલગ અલગ જગ્યા પર ફૂડ ટેસ્ટ કરવા આવવું હોય તો તમે વાઉચર્સ પણ જીતી શકો છો. એના માટે ફક્ત તમારે કરવાનું રહેશે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો આજે હું અને અદિતિ લઈને આવ્યા છીએ ધ ગ્રાન્ડ ઠાકરની મુલાકાત. ત્યાં અમે સરસ મજાનું વેરાયટી સાથેનું ટેસ્ટી ફૂડ જમ્યા છીએ. તો અગર તમારે બી અમારી સાથે આવા નવા વેરાયટીઝ ટ્રાય કરવાના હોય તો તમારે ફક્ત અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. આનાથી તમને મળશે એક્સાઇટિંગ ગિફ્ટ્સ, વાઉચર્સ અને સરપ્રાઇઝિંગ ઓફર્સ. તો જોતા રહો લેટ્સ ઇટ ગુજરાત સત્યડેની સાથે. તો મળીશું એક નવા એપિસોડ સાથે. બાય બાય. સી યુ સૂન.